રોગચાળાને અટકાવવા તંત્ર નિષ્ફળ ગયું છે। દૂષિત પાણીના કારણે ડાયરિયાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો। પીવાના પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો વકર્યો છે। મહાનગરપાલિકા દ્વારા હાલ લીકેજ શોધવાનું કામ ચાલુ હોવાનું સતત રટણ કરવામાં આવી રહ્યું છે। અગાઉ શાંતિ ફળિયા વિસ્તારમાં તેને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો। શાંતિ ફળિયા કબ્રસ્તાન ચોકડી સહિતનો વિસ્તાર અસરગ્રસ્ત છે। છેલ્લા 5 દિવસથી 150થી વધુ દર્દીઓને ડાયરિયાની અસર જોવા મળી। હાલ 30 દર્દીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ની મુલાકાત લઈને જ્યાં જ્યાં તકલીફો છે તે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે। દરેક લીકેજ શોધવાનો પ્રયત્ન કર્યો છે। હજુ પણ તંત્ર પૂરેપૂરું સજાગ છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં આ વિસ્તારમાં સમગ્રપણે ડાયરિયાના જે દર્દીઓ છે એ કોઈ ડાયરિયા પેશન્ટ રહે નહીં એ પ્રકારની વ્યવસ્થા અને જાહેર માર્ગદર્શિકા લોકોને આપવામાં આવશે। તો નડિયાદમાં ફરી રોગચાળાએ માથું ઉંચકતા મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા। અગાઉ શાંતિ ફળિયા વિસ્તારમાં કોલેરા ફેલાયો હતો અને જેના બાદ મનપા યોગ્ય કામગીરી ન કરતા હવે શાંતિ ફળિયા કબ્રસ્તાન ચોકડી ઠાકોરવાસ ઓમનગર સોસાયટી કનીપુરા વિસ્તાર એ આખા તમામ વિસ્તારોને ડાયરિયાનો અસર ત્યાં જોવા મળી છે। તંત્ર હવે કોઈ નક્કર પગલાં લે તો રોગચાળો અટકશે। એ હાલ અત્યારે શોધવાના પ્રયત્નો ચાલુ છે। એકાદ જગ્યાએ એ મિક્સિંગ જ્યાં થતું હતું એ ભાગ પણ મળ્યો છે, તો એ બંધ કરી અને ચોખ્ખું પાણી ફરીથી આવતું થાય અને બાકીના ભાગની અંદર શોધી અને આવું જો ગંદુ પાણી ડોરું ભેગું થતું હોય તો એ નિકાલ કરવાના કમિશનરશ્રી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે।